दोस्तों नमस्कार। एक આપણે એમાં માઇલસ્ટાઇલની જે પ્રોડક્ટ વાપરવાથી ગૌમાં એક પાવરફુલ રિઝલ્ટ મળ્યું હોય તો આપણે સાહેબના મુખે સાંભળીશું। તો સાહેબ આપણું શુભ નામ? મારું નામ ચંદુભાઈ પોપટભાઈ, ગામ નાની કઠેચી, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। ઓકે સાહેબ, તો સમજી લો કે આજે તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? ખેતી તો આમ તો સાહેબ હું ઘણા વર્ષથી કરું છું। બરોબર। અમે અત્યાર સુધી જે ખેતી કરતા હું તો કોઈ 5 વર્ષ 10 વર્ષ 15 20 વર્ષથી ખેતી કરીએ તો 20 વર્ષથી ખેતી કરતા તો કઈ ખાતર તમે વાપરતા હતા? ખાતર વધારે નોનસ્ટોપ અમે યુરિયા ખાતર, યુરિયા એટલે મોર એક ખેડૂતનો દુશ્મન કહેવાય અને જમીનનો દુશ્મન એક યુરિયા જ છે, બરોબર। તો આજે યુરિયા વાવતા હતા, યુરિયા નાખતા હતા, બરોબર। પણ આ વખતે જેમ કે અહીંયા કઠેચીથી આપણે જે રૂપાભાઈ એ તમને સપોર્ટ કરે અને જે ખાતર આલી જે ભૂવસ્ત્ર અમારું ઓર્ગેનિક ખાતર, તો ઓર્ગેનિક ખાતરમાં તમે જે ઘઉં આવ્યા એમાં તમને શું ડિફરન્ટ લાગે? તો ઘઉં તો હોય ને જે પહેલાં વાવતા હતા અમે, બરોબર, એના કરતાં તો કહું 90% રિઝલ્ટ સારું છે એનું। 90% રિઝલ્ટ હા, સારું? 90% રિઝલ્ટ સારું છે એનું, બરોબર। એનો વિકાસ કેવો? વિકાસથી સારો છે। પ્લસ તમે મેં ખાલી 10 પાળિયા ખાતર કર્યો આ વખતે, બરોબર। એમાં અને પહેલાં જે ઘઉં નથી ઉપયોગ કર્યો વસ્ત્રનો, એમાં ઘણો ડિફરન્સ છે। હા, એટલે આમાં દાણો પણ સારો છે, બરોબર, ને ઘઉં ઉતારો સારો આવશે આ વખતે। એટલે પેલામાં દાણો મોરો પડે છે, હા, બરોબર, વિકાસ એટલો બધો નહીં, આમાં દાણો સારો છે અને વિકાસ એ પણ પાવરફુલ છે। આમાં કેટલા પણ પાયા આમાં તમે? હા, પાણી તો 4 જ પાયા છે। આમ રેગ્યુલર તમે કેટલા પાણ પાવો ગો? રેગ્યુલર તો 5 પાણી 6 પાણી થઈ જાય 5 થી 6, પણ આજે 4 પાવે તો ઘઉં કમ્પ્લીટ પાકી ગયા તો 2 પાણ બચી જાય ને બચી જાય આ ખાતર નાખવાથી। તો સમજી લો કે આ જે ખેડૂત તમારા જે વિડીયો જોઈ રહ્યા એમને તમે શું કહેવા માંગો છો કે આ ખાતર વપરાય કે ના વપરાય? ખેડૂતની સલાહ કરું હું કે આ ખાતર વાપરવાથી રિઝલ્ટ સારું મળે અને ભૂસ્ત્ર ખાતર વાપરો, બરોબર। અને આજે તમે હાલ મને જંગલ બતાવ્યું ગોદીન, તો હજી ભેજ અંદર નીચે દેખાય જ છે ભેજ છે, બાકી પેલી જમીનમાં ભેજ દેખાય ના, એમાં નથી દેખાતો, એમાં નહીં દેખાતો। તો આજે આ ખાતર વાપરવાથી ભેજ જે પકડી રાખે છે ને, હા, બરોબર। તો આજે તમે ઘઉં દેખી શકો, ખાલી એક વિડીયો ઝલક બતાવી દો ખાતરનું। તો આપણા ઘઉં આવેલા આપણા ભૂવસ્ત્રથી અને એક બહેતરીન રિઝલ્ટ મળેલું હોય, બરોબર। તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। ઓકે।